ચાલો હવે આપણે જોઈએ કે બળ છે પદાર્થનો આકાર બદલી શકે છે। તે માટે અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે। એ પ્રવૃત્તિમાં કોષ્ટક આપેલું છે। જુઓ બાળકો, અહીં પરિસ્થિતિનું વર્ણન કરેલું છે, બળ કેવી રીતે લાગે છે અને આકૃતિ સાથે આપણને સમજાવેલું છે। તો જો પ્લેટમાં રાખેલા લોટનો કણક એટલે બાંધેલો લોટ હાથ વડે તેને નીચે દબાવવામાં આવે તો ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તો કે ના, આકારમાં ફેરફાર થાય છે તો કે હા। તેવી જ રીતે સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, તો સીટ પર બેસવાથી તેની ગતિની અવસ્થા બદલે છે તો કે ના, પણ આ સ્પ્રિંગ છે એનો આકાર ફરશે, એ લાંબી થશે એટલે આકારમાં પરિવર્તન થાય છે। એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે બળ લગાડતા પદાર્થના ગતિની અવસ્થા જ બદલે છે એવું નથી, પણ સાથે સાથે તેના આકારમાં પણ ફેરફાર થઈ શકે છે। તેવા જ બે ઉદાહરણો છે। બે ઉદાહરણો તમારે વિચારીને લખવાના છે। આ બંને ઉદાહરણો તમારે વિચારીને લખવાના છે। તો અહીંયા જુઓ, કોષ્ટકમાં આપણે નોંધેલ અવલોકન પરથી તમે શું તારણ કાઢો છો કે જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખી અને દબાવશો તો શું થશે? જુઓ, ધ્યાન રાખજો બાળકો, વધારે બળ આપી અને દબાવશો તો ફુગ્ગો ફૂટી જશે, પણ ઓછું બળ આપી અને દબાવશો તો તેનો આકાર શું થઈ જશે? બદલાશે। જ્યારે બાંધેલા લોટના પિંડાને વણીને રોટલી બનાવીએ છીએ ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય? તો કે આકાર છે એ બદલે છે। જ્યારે તમે ટેબલ પર મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? તો કે તેનો આકાર ચપટો થઈ જાય છે। આ બધા જ ઉદાહરણોમાં તમે જોયું કે કોઈ પદાર્થ પર, આપણે તો આ લીટી જ યાદ રાખવાની છે, કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે। આમ ઉપરની આપણે પ્રવૃત્તિ પર જોયા પછી આપણે સમજી ગયા છીએ કે કોઈ પદાર્થની સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે, કોઈ પદાર્થ છે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે। જો પદાર્થની ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર થાય એટલે કે વધારી શકાય, ઘટાડી શકાય છે। ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે। પદાર્થના આકારમાં ફેરફાર થઈ શકે છે। આ બધામાંથી થોડી અથવા તો બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય છે। એકી સાથે બધી જ અસરો લાગુ પડે એવું જરૂરી હોતું નથી, લાગુ પડે અને લાગુ ના પણ પડે। હવે ધ્યાન રાખીએ કે બળ છે એ બધામાંથી એક અથવા તો વધારે અસર ઉત્પન્ન કરી શકે છે, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી। આમ બળ લગાવ્યા વગર કોઈ પણ પદાર્થ છે આપમેળે ગતિમાં આવી શકતો નથી, અથવા તો આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી, અથવા તો આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી। આપણે માનીએ કે આપણે સાયકલ લઈને જઈએ છીએ, આપણે ગતિની દિશા બદલાવી હોય તો આપણે શું કરશું? તો કે હાથ વડે સાયકલનું હેન્ડલ છે, આપણે જે દિશામાં જવું છે એ દિશા તરફ હેન્ડલને આપણે ફેરવશું, એટલે કે આપણે બળ લગાડીએ છીએ। હવે બળના પ્રકારો છે, એમાંનો પહેલો પ્રકાર છે સંપર્ક બળ। સંપર્ક બળ એટલે કોન્ટેક્ટ ફોર્સ, જેમાં સંપર્ક શબ્દ આવતો હોય। એમાંનું પહેલું છે સ્નાયુ બળ। કયું છે? સ્નાયુ બળ। તો સ્નાયુને તમે ઓળખો છો, હાથ અને પગના સ્નાયુ। શું તમે ટેબલ પર મૂકેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો અથવા તો ઉપાડી શકો છો? તો શું થાય બાળકો? જો આપણે કોઈ પણ પ્રકારના સ્પર્શ વગર પુસ્તકને ધક્કો મારી શકીએ અથવા તો ઉપાડી શકીએ તો એ એક પ્રકારનો જાદુ થઈ ગયો, મિરેકલ થઈ ગયો, પણ એવું શક્ય થતું નથી। શું પકડ્યા વગર આપણે પાણીની ડોલને ઊંચકી શકીએ છીએ? તો એ પણ શક્ય નથી। સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરના વસ્તુ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે। સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે। જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? તો કે આ બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે। આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે ઉદ્ભવતા બળને શું કહેવાય છે? તો કે
સ્નાયુ બળ કહેવાય છે. શું કહેવાય છે બાળકો? સ્નાયુ બળ કહેવાય છે. ક્લિયર? સ્નાયુ બળ જ આપણને બધી જ પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓમાં શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે. ધોરણ 7માં તમે શીખી ગયા છો કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. શું આ પ્રક્રિયા સ્નાયુ બળ દ્વારા થાય છે? તો કે હા. શ્વસનની પ્રક્રિયા શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. તો શ્વસનની ક્રિયાને શક્ય બનાવવા માટે પણ કોણ જવાબદાર છે? તો કે આપણા શરીરમાં રહેલા સ્નાયુઓ જવાબદાર છે. આપણા શરીરમાં સ્નાયુ વડે લાગતા બળ વિશે આપણે વધારાના ઉદાહરણો આપી શકો? તો કે હા. તમારે એ ઉદાહરણો વિચારવાના છે બાળકો. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્ય કરવા માટે કેનો ઉપયોગ કરે છે? સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણે વિવિધ કાર્ય કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. આ ક્રિયાઓ કરવા માટે તેઓ કેનો ઉપયોગ કરે છે? તો કે સ્નાયુ બળનો. જો અહીંયા આકૃતિ આપેલી છે, બે બળદ છે, એ વજનને ઊંચકી રહ્યા છે, તો એ બળદ દ્વારા સ્નાયુ બળનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી આવા બળને કેવું બળ કહેવાય છે? સંપર્ક બળ કહેવાય છે. કેવું બળ કહેવાય છે? સંપર્ક બળ. તો હવે એના જેવું જ બીજું ઉદાહરણ છે સંપર્ક બળ, ઘર્ષણ. તો તમે જુઓ જ છો બાળકો કે તમારા ચપ્પલ છે એ થોડા સમય બાદ ઘસાઈ જાય છે. સાયકલના ટાયર છે, વાહનોના ટાયર છે, એ ઘસાઈ જાય છે. એ ઘસાવાનું કારણ શું છે? તો કે સંપર્ક બળ. અને તેનું જ આપણે ઉદાહરણ ભણવાનું છે ઘર્ષણ. કે પોતાના થોડાક અનુભવોને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો પડી જાય છે અને અંતે અટકી જાય છે. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે તે ધીરે ધીરે શું થઈ જાય છે? ધીમી પડી જાય છે અને અંતે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. એવી રીતે જ હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે પણ થોડે દૂર જઈને શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો આવા જ અન્ય ઉદાહરણો તમારે આમાં વિચારવાના છે. આ બધી જ પ્રવૃત્તિ પરિસ્થિતિમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ શું થતી જાય છે? ઘટતી જાય છે અને થોડા સમય પછી તેઓ શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. વિચારો કે કોઈ પદાર્થ પર દડો છે ગબડતો હોય. હવે એ ગબડતો ગતિ કરે છે, તેના પર કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું, છતાં પણ તે સ્થિર થઈ જાય છે. ધીમે ધીમે તેની ઝડપ છે ઘટતી જાય છે. તો શું થાય છે? તો કે તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેમના પર કોઈ બળ લાગે છે? શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હશે? તો આપણે જોઈએ કે આ બધા જ ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ કોણ છે? તો કે ઘર્ષણ બળ. કોણ છે? ઘર્ષણ બળ. ક્લિયર બાળકો? આ ઘર્ષણ બળને કારણે જ દડો છે એ પોતાની ગતિ ધીમી કરે છે. સાયકલ કે વાહનો છે એની ગતિ ધીમી થાય છે. જમીન પર દડાની સપાટી વચ્ચે, જુઓ ધ્યાન રાખજો, જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને કઈ સ્થિતિમાં લઈ આવે છે? તો કે સ્થિર સ્થિતિમાં લઈ આવે છે. તેવી જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. એકવાર આપણે હલ્લેસા મારવાનું બંધ કરીએ એટલે થોડા સમય બાદ શું થઈ જાય છે? હોડી સ્થિર થઈ જાય છે. તેના માટે કોણ જવાબદાર છે? તો કે ઘર્ષણ બળ જવાબદાર છે. ઘર્ષણ બળ બધા જ ગતિમાન પદાર્થ પર લાગે છે અને તેમની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. તેથી તેને પણ આપણે શું કહી શકીએ? સંપર્ક બળ કહી શકીએ. આના વિશે વધારે આપણે પ્રકરણ નંબર 12માં અભ્યાસ કરવાનો છે બાળકો. ખાસ આ સંપર્ક બળની ચર્ચા કર્યા બાદ જો ખાસ ધ્યાન રાખજો, હવે આપણે જોવાનું છે બિન સંપર્ક બળ. એટલે કે એવા બળો કે જેમાં સંપર્ક થતો નથી, એકબીજાનો સંપર્ક થતો નથી, એકબીજા સ્પર્શ કરતા નથી, છતાં પણ બળ લાગે છે. એમાંનું પહેલું બળ છે એ છે ચુંબકીય બળ. કયું બળ? ચુંબકીય બળ. તો બાળકો ચુંબકની રમત તો તમે રમેલી જ હશે.
ચુંબકની રમત તમે રમેલી જશે કે બે ચુંબકને પાસે લઈ આવવામાં આવે ત્યારે તે એકબીજા તરફ આકર્ષિત થાય છે અથવા તો અપાકર્ષિત થાય છે. અહીંયા તેના ઉદાહરણો આપેલા છે. જુઓ, એક ગજ્ય ચુંબક લો, એનો એક ધ્રુવ બીજા ગજ્યા ચુંબકના વિરુદ્ધ ધ્રુવ વચ્ચે, ખાસ ધ્યાન રાખો અહીંયા શું કરેલું છે, નીચે પેન્સિલ રાખેલી છે, જેથી પેન્સિલને કારણે આ જે ગજ્ય ચુંબક છે એ સરળતાથી હલનચલન અનુભવે. હવે જુઓ અહીંયા પરસ્પર કેવા બળો છે, તો કે પરસ્પર કેવા ધ્રુવો છે, વિરુદ્ધ ધ્રુવો છે. કેવા ધ્રુવો છે? વિરુદ્ધ ધ્રુવો. એટલે આ ગજ્ય ચુંબક છે એ આ ગજ્યા ચુંબક તરફ આકર્ષણ અનુભવશે. એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય શું કરશે? આકર્ષણ અનુભવશે. જ્યારે તમે બંને સમાન ધ્રુવોને પાસે લઈ આવો, બંને અહીંયા આપણને રંગ દ્વારા દર્શાવેલું છે, બંને સમાન ધ્રુવોને પાસે લઈ આવશો ત્યારે આ ગજ્ય ચુંબક છે એ વિરુદ્ધ દિશામાં શું કરશે? ગતિ કરશે. વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગશે. તો અહીંયા જુઓ, બંને પ્રવૃત્તિમાં ચુંબકો એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય જ ગતિ કરે છે. એટલે કે આવા બળોને આપણે કેવા કહેશું? બિનસંપર્ક બળો કહેશું. કેવા બળો કહેશું? બિનસંપર્ક બળો. બિનસંપર્ક બળનું બીજું નામ છે અસંપર્ક બળ. સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા ઉપર બળ લગાડે છે. આ તમારે યાદ રાખવાનું છે બાળકો, કે સમાન ધ્રુવો છે એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. તે તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા છો કે બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળને, આકર્ષણને ખેંચાણ કહેવાય અને અપાકર્ષણને શું કહેવાય? ધક્કો મારવાના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. તો ચુંબક છે એ કેવા, ચુંબક દ્વારા કેવું બળ ઉત્પન્ન થાય છે? તો કે અસંપર્ક બળ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ કે બે ગજ્યા ચુંબક આપણી પાસે ન હોય તો એક ચુંબક અને કોઈ પણ લોખંડની વસ્તુને આપણે પાસે લઈ આવીએ તો લોખંડની વસ્તુ છે ચુંબક તરફ આકર્ષણ અનુભવે છે. તે ઉદાહરણ પણ કેનું છે? તો કે અસંપર્ક બળનું છે. હવે આવું જ અસંપર્ક બળ બીજું છે સ્થિત વિદ્યુત બળ. સ્થિત વિદ્યુત બળ. તેના માટેની આપણને અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો, તેના લગભગ બે સમાન ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પર લટકાવો. હવે સ્ટ્રોના બીજા જ ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. તેની સાથે ઘસવાનું કહે છે? કાગળના ટુકડા સાથે. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. બે ટુકડાઓ એકબીજાને આકર્ષે છે, એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો, કારણ કે આપણે અહીંયા અસંપર્ક બળની વાત કરીએ છીએ, એટલે એકબીજાનો સ્પર્શ થવો જોઈએ નહીં. હવે તમારે જોવાનું છે કે લટકાવેલી સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. ફરીથી કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. તમે શું જુઓ છો? શું અવલોકન કરો છો? એ સ્ટ્રોમાં જો અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે કે આ જ રીતે આ સ્ટ્રોને કાગળ સાથે ઘસવાનું છે અને આ સ્ટ્રોને પણ કાગળ સાથે ઘસવાનું છે. તો તમે અહીંયા જુઓ, આકૃતિમાં તમને દર્શાવેલું છે કે આ સ્ટ્રો છે એ શું થાય છે? આ સ્ટ્રોની નજીક આવે છે. એટલે કે એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય પણ એકબીજા વચ્ચે આકર્ષણ અનુભવે છે. તેનું કારણ કયું છે? તો કે બંનેમાં ઘસવાને કારણે, બંને સ્ટ્રોને કાગળના કટકા સાથે ઘસવાને કારણે તેમાં સ્થિત વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે. સ્ટ્રો કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું એક ઉદાહરણ છે. એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહેવાય છે? સ્થિત વિદ્યુત બળ. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. અન્ય ઉદાહરણ છે. હવે એવું જ ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ. તો તમને ખ્યાલ જ છે બાળકો, ગુરુત્વાકર્ષણ બળ શું છે? કોને શોધ કરી? તો કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે. તેની મદદથી, તો કે સફરજન નીચે પડ્યું એ વિચારની મદદથી ગુરુત્વાકર્ષણ બળ અસ્તિત્વમાં આવેલું છે.
આપણે જોઈએ કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે ક્યાં જાય છે? તો કે જમીન પર જ પડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ પણ જમીન તરફ પડે છે. તો આ તમને આશ્ચર્ય થયું છે? તો કે ના સાહેબ, અમને કંઈ આશ્ચર્ય નથી થયું, પણ ન્યૂટનને થયું હતું એટલે ન્યૂટને આપણને જવાબ આપી દીધો. આ બળને કેવું કીધું? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી દ્વારા લાગે છે. કે જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. જેવા તેને છોડવામાં આવે છે કે તે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. શું તેના પર બળ લાગ્યા વગર આવું શક્ય છે? તો કે ના. તો આ કયું બળ છે? તો કે આ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. પદાર્થ કે વસ્તુ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને કયો બળ કહેવાય? ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વ કહેવાય છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે. તમને પણ લાગે, મને પણ લાગે, તમારી બુકમાં પણ લાગતું હોય. ક્લિયર બાળકો? ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણા જાણકારી વગર લાગતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે, ઉપર ઉડતું નથી. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી ક્યાં તરફ વહે છે? તો કે નીચે તરફ વહે છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીના એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ, જો ધ્યાન રાખજો, વિશ્વનો દરેક પદાર્થ એ પછી નાનો હોય કે મોટો હોય, એકબીજા ઉપર બળ લગાડે છે. અને આ બળને આપણે શું કહીએ છીએ? તો કે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. કયું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ. વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજા પર બળ લગાડે છે. આ યાદ રાખવાનું છે વાક્ય. હવે વાત આવે છે નવો મુદ્દો, દબાણ, પ્રેશર. વંટોળો કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છત પણ ઉડાવી લઈ જાય છે. વંટોળો અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. આવું આપણે ભણીને આવ્યા છીએ. તો દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? તો આપણે એના વિશે આગળ વિચારીએ. જુઓ, કોઈ લાકડાના પાટિયામાં એક ખીલી તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે સફળ થાવશો? હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? હવે જુઓ શું કીધું છે બાળકો. જુઓ, પહેલા કિસ્સામાં આપણે ખીલીને આ રીતે રાખવાની છે. અહીંયા આપણું પાટિયું છે. બીજા કિસ્સામાં આપણે ખીલીને કંઈક આવી રીતે રાખવાની છે. અહીંયા આપણું પાટિયું છે. અહીંથી હથોડી વડે આપણે પ્રહાર કરશું તો ખીલી પાટિયામાં સરળતાથી ખૂપી જશે. જ્યારે અહીંયા આપણે હથોડી વડે પ્રહાર કરશું તો ખીલી છે એ પાટિયામાં સરળતાથી ખૂપશે નહીં. એવું જ બીજું ઉદાહરણ છે કે શાકભાજીને કોઈ મુઠ્ઠી છરી વડે આપણે કાપી શકીએ છીએ કે ધારદાર છરી વડે? તો કેના વડે કાપી શકીએ છીએ? ધારદાર છરી વડે. કેના વડે કાપી શકાય છે? ધારદાર છરી વડે. આ બંને ઉદાહરણો પરથી આપણને માલુમ પડે છે કે જે ક્ષેત્રફળ પર બળ લાગે છે અથવા બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ આ કાર્યને સહેલું બનાવવા માટે એક અગત્યની ભૂમિકા ભજવે છે. જેમ કે ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ પ્રમાણમાં કેવું હોય છે? નાનું. એવી રીતે ધારદાર ચપ્પુ હોય એનું ક્ષેત્રફળ પર પ્રમાણમાં કેવું હોય છે? નાનું. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને, દબાણની વ્યાખ્યા શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય છે? દબાણ. દબાણનું સૂત્ર થાય દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ. બળ છેદમાં ક્ષેત્રફળ. હવે એને શોર્ટમાં લખવું હોય તો P બરાબર F ના છેદમાં A. P બરાબર F ના છેદમાં A. જ્યાં P એટલે દબાણ થાય, F ફોર્સ બળ થાય અને A એરિયા સપાટીનું ક્ષેત્રફળ થાય. અહીં આપણે માત્ર એ જ બળોનો વિચાર કરીએ છીએ કે જે પૃષ્ઠને લંબ લાગે છે, જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે. ક્લિયર? હવે આના ઉપરથી જ આપણને ખ્યાલ આવી ગયો હશે કે કુલી છે એ જ્યારે ભારે બોજ ઉચકતો હોય ત્યારે
તેના માથા પર શું રાખે છે તો કે એક ગોળ કપડું રાખે છે, ગોળ કપડું વીંટાળે છે. આમ કરીને તે પોતાના માથા સાથેના બોજનો સંપર્કનું ક્ષેત્રફળ શું કરી દે છે, વધારી દે છે. એટલે વજન છે તેના માથા ઉપર જે દબાણ લાગે છે, દબાણ કેવું લાગે છે, ઓછું લાગે. આપણે દબાણનું સૂત્ર જોયું, દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ છેદમાં છે. હવે છેદ જેમ મોટો થશે એમ દબાણનું પ્રમાણ કેવું થશે, ઓછું થશે. જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું તેમ તેના પર લાગતું દબાણ એટલું જ વધારે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ શીર્ષના ભાગના ક્ષેત્રફળ કરતાં ખૂબ જ ઓછું છે. તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરી શકે છે. ખભા પર લટકાવેલા આપણે જે મોટા થેલા હોય છે એનો પટ્ટો પહોળો રાખવામાં આવે છે. શા માટે? તો કે તેના દ્વારા જે ઉદ્ભવતું દબાણ છે એ દબાણને ઘટાડવા માટે. શેના માટે? દબાણને ઘટાડવા માટે. હવે આપણે ઘન પદાર્થની ચર્ચા કરી લીધી. હવે આપણે પ્રવાહી પદાર્થની ચર્ચા કરીએ. તો પ્રવાહી પદાર્થ પણ જો અહીંયા પ્રવાહીઓ તથા વાયુઓ પર દબાણ દ્વારા લાગવામાં આવતું દબાણ. તો તમે જુઓ છો હવા ભરેલો ફુગ્ગો છે એ ફૂલે છે. હવા ભરીએ એટલે આપણે શું થાય છે, એ ફુગ્ગો ફૂલે છે. એટલે વાયુ દ્વારા પણ દબાણ ઉદ્ભવે છે અને પ્રવાહી દ્વારા પણ દબાણ ઉદ્ભવે છે. પ્રવાહી દ્વારા દબાણ ઉદ્ભવે છે એ પ્રવૃત્તિ આપણે જોઈએ. કાચની પારદર્શક કાચની એક નળી અથવા તો પ્લાસ્ટિકનો પાઇપ લો. પાઇપની લંબાઈ લગભગ કેટલી રાખવાની છે, 15 સેમી અથવા તો, અને તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેમી હોવો જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો, તેને આ રબરનો ટુકડો છે એને ક્યાં લગાડવાનો છે તો કે અહીંયા જો આકૃતિમાં આપણને દર્શાવેલું છે. આકૃતિમાં અહીંયા આપણને દર્શાવેલું છે. જુઓ આ પાઇપ લીધો છે. પાઇપમાં નીચે આપણે શું મારી દીધું, એક સારા પ્રકારનું રબરના ફુગ્ગાનું પ્લાસ્ટિક. હવે તમે પાઇપને પાણીથી અડધો ભરશો ત્યારે આ ફુગ્ગો છે એ ફૂલેલો દર્શાવેલો છે. હવે જો આમાં વધારાનું પાણી ઉમેરવામાં આવે તો ફુગ્ગાનું કદ શું થશે, વધશે. અથવા તો રબરનું કદ શું થશે, વધશે. આ દર્શાવે છે કે પ્રવાહી દ્વારા દબાણ ઉદ્ભવે છે. પ્રવાહી દ્વારા શું થાય છે, દબાણ ઉદ્ભવે છે. હવે એવી જ બીજી પ્રવૃત્તિ આપણને આપેલી છે. એ પ્રવૃત્તિ જોઈએ કે એક થમ્સઅપ, પેપ્સી કે કોકાકોલાની બોટલ લઈશું. એ બોટલમાં અહીંયા એક નળી ફિટ કરશું અને તેમાં એક રબરનો ફુગ્ગો લગાવશું. જ્યારે તમે બોટલમાં પાણી ભરવાની શરૂઆત કરશો તો ધીમે ધીમે આ ફુગ્ગાનું કદ શું થતું જશે, વધતું જશે. ધીમે ધીમે ફુગ્ગાનું કદ શું થતું જશે, વધતું જશે. એટલે કે પાણી છે એ માત્ર તળિયે જ નહીં, બોટલના તળિયે જ નહીં, આપણે પાઇપનું ઉદાહરણ લીધું એમાં જોયું કે નીચેની તરફ બળ લાગે છે, પણ આજુબાજુની સપાટી પર પણ બળ લાગે છે. તેવો જ બીજી પ્રવૃત્તિ અહીંયા બાજુમાં આપેલી છે કે બોટલમાં બધી જ દિશામાં કાણાઓ પાડી દેવામાં આવે અને જો તેમાં પાણી ભરવામાં આવે તો બધી જ દિશામાં સમાન રીતે પાણી છે એ બોટલમાંથી બહાર નીકળશે. એ દર્શાવે છે કે પ્રવાહી છે એ જે પાત્રમાં ભરેલું હોય તે પાત્રની બધી જ દિવાલો ઉપર સરખા પ્રમાણનું શું લગાડે છે, દબાણ લગાડે છે. હવે સાથે સાથે આપણે વાયુઓની લઈએ કે શું વાયુઓ પર દબાણ લગાડે છે, શું તેઓ પણ જે પાત્રમાં ભરેલા હોય તેની દિવાલ પર દબાણ લગાડે છે. તો આપણને એની પ્રવૃત્તિ એકદમ સરળ છે કે જ્યારે આપણે કોઈ ફુગ્ગાને ફૂલાવીએ છીએ તો તેના મોંને આપણે કેમ બંધ કરીએ છીએ, કારણ કે જો મોંને બંધ ના કરવામાં આવે તો ફુગ્ગો છે એ પોતાની અંદર રહેલી બધી જ હવા છે એને શું કરશે, બહાર ધકેલી દેશે. એનો અર્થ એવો થાય કે જ્યારે આપણે ફુગ્ગામાં હવા ભરીએ છીએ ત્યારે તે હવા છે એ ફુગ્ગાની દરેક સપાટી ઉપર સમાન દબાણ લગાડે છે. જો સાયકલની ટ્યુબમાં પંચર પડે તો શું થાય છે, તો કે તેની હવા, અંદરની હવા છે બહાર નીકળી જાય છે. અવલોકન સૂચવે છે કે હવા છે કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલ પર દબાણ લગાડે છે. આમ વાયુ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ પર શું કરે છે, દબાણ લગાડે છે. હવે એની સાથે સાથે આપણે ભણવાનું છે વાતાવરણનું દબાણ.
તો આપણને ખ્યાલ છે બાળકો કે આપણી ચારે બાજુ છે હવા રહેલી છે. આ આવરણને આપણે શું કહીએ છીએ? તો કે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા દબાણને આપણે શું કહીએ છીએ? તો કે વાતાવરણનું દબાણ. આ વાતાવરણનું દબાણ છે તમારા ઉપર પણ લાગતું હોય, મારા ઉપર પણ લાગતું હોય. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવા ભરેલા લાંબો નળાકાર ઉભોલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હોય છે. પરંતુ વાતાવરણનું દબાણ કેટલું વધારે કે ઓછું છે તે જોવા માટેની એક સરસ મજાની પ્રવૃત્તિ છે કે એક સારી ગુણવત્તાવાળા રબરનું એક ચૂસક લો. તે એક રબરના નાના કપ જેવું દેખાય છે. જો આ રહ્યું. તેની કોઈ લીસી સપાટી સમતલ સપાટી પર જોરથી દબાવો. શું તે સપાટી સાથે ચોંટી જાય છે? તો કે હા. તેને ખેંચી અને સપાટીથી ઉખડવાનો પ્રયત્ન કરો તો તમે જોશો કે ઉખડશે નહીં. જો અહીંયા સપાટી સાથે ચોંટી જાય છે, તે ઉખડશે નહીં. તમે બજારમાંથી બાળકોને રમવાની ગન કે તીર કાંઠા લો તો એમાં આવું રબર આવેલું હોય છે. એ રબર છે એ લેસી સપાટી સાથે ચોંટી જાય છે, પછી ત્યાંથી ઉખડતું નથી. શા માટે ઉખડતું નથી? તો કે અત્યારે જુઓ, આ ભાગ છે કપ જેવો આ રીતે આકારનો હોય છે. તો આ ભાગમાં અંદર હવા રહેલી છે. જ્યારે આપણે એને સમતલ સપાટી સાથે જોરથી દબાવશું એટલે તે સીધું થઈ જશે. કેવું થઈ જશે? સીધું. એટલે કે અંદર રહેલી હવા બધી જ શું થઈ જશે? દૂર થઈ જશે. એનો અર્થ કે બહારની વાતાવરણની હવા છે તે તેના ઉપર દબાણ લગાડે છે. આ દબાણ એટલું વધારે હોય છે કે જેથી તે આ સપાટી સાથે ચીપકીને રહે છે. આ સપાટી સાથે ચીપકીને રહે છે. એટલું વાતાવરણનું દબાણ વધારે હોય છે. જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચે મોટા ભાગની હવા શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે, તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પાડેલ બળ એટલું પૂરતું હોવું જોઈએ કે જેથી તે વાતાવરણના દબાણને શું કરી શકે? પાર કરી શકે. આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચે બધી જ હવા બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ, જો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચી અલગ કરવું શક્ય નહીં બને. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે છે? હવે તેના માટેની એક પ્રવૃત્તિ છે. જો અહીંયા માથા પર વાતાવરણના દબાણની એક પ્રવૃત્તિ છે. 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું દબાણ લગભગ કેટલું હોય છે? 225 કિલોગ્રામ. એને દબાણના ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવામાં આવે તો 2250 ન્યૂટન. આ ન્યૂટન છે એ દબાણનો એકમ છે, ગુરુત્વાકર્ષણ બળનો એકમ છે ન્યૂટન. 225 કિલોગ્રામ દળના કોઈ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય છે. આ ગુરુત્વાકર્ષણ બળની નીચે આપણે દબાઈને કચડાઈ પણ જતા નથી. એનું કારણ એ છે કે આપણા શરીરની અંદર પણ દબાણ વાતાવરણના દબાણ જેટલું જ હોય છે. તેથી તે બહારના દબાણને શું કરી નાખે છે? સંતુલિત કરી નાખે છે. હવે આપણે આ એક પ્રવૃત્તિ છે, જુઓ, દબાણને, વાતાવરણના દબાણને સમજવા માટેની એક સરસ મજાની પ્રવૃત્તિ છે. 17મી સદીમાં જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેનો એક પંપ આવિષ્કાર કર્યો. આ પંપની મદદથી તેને હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે નિર્દેશન કર્યું. તેણે ધાતુના બે પોલા ગોળા લીધા, જેના દરેકનો વ્યાસ કેટલો હતો? 51 સેન્ટીમીટર હતો. આ અર્ધગોળાઓને એક સાથે જોડી તેમના વચ્ચેની હવા બહાર કાઢી લેવામાં આવી. અંદર હવા નથી. હવે અંદર હવા છે નહીં. તેને બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે 8 ઘોડાનો ઉપયોગ કર્યો. કેટલા ઘોડાનો? 8. આ બંને અર્ધગોળાને ચોંટાડેલા નથી હો બાળકો, ખાસ. માત્ર ને માત્ર અંદરની હવા શું કરેલી છે? દૂર કરેલી છે.
હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું મોટું હતું કે આ ઘોડાઓ પણ અર્ધગોળાને અલગ કરી શકેલા નથી. આ એક પ્રયોગ થઈ ચૂકેલો છે. આના પરથી આપણને ખ્યાલ આવે કે વાતાવરણનું દબાણ હવાનું દબાણ કેટલું વધારે છે. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. આ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટબુકમાં લખી લેવાના છે.